નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાવલીમાં કેતન ઇનામદાર દ્વારા 10મા વિરાટ સમૂહ લગ્નોત્સવ માટે આખરી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના પરિવાર દ્વારા સંચાલિત મહેન્દ્ર જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનારા 10મા વિરાટ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. આ પ્રસંગ કેતન ઇનામદારના સ્વપિતા મહેન્દ્રભાઈ ઇનામદારની 77મી જન્મજયંતિની યાદગીરી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. આ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત 901 યુગલો 4 એપ્રિલ 2025ના રોજ લગ્ન સૂત્રમાં બંધાશે. આજ રોજ આ લગ્નોત્સવના ભાગરૂપે વધુમાં વધુ દીકરીઓ માટે પાનેતર તથા ઘરવખરીની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. આ ભવ્ય લગ્નોત્સવ માટે 27 વીઘા જમીન પર વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના યુગલો માટે અલગ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મુસ્લિમ યુગલ માટે નિકાહની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે. તેમના આગમનને ધ્યાને રાખી હેલીપેડ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. લગ્નોત્સવ માટે વીઆઈપી મહેમાનો માટે ખાસ રસ્તા અને પાર્કિંગની સુવિધાઓ ગોઠવાઈ છે. સાથે જ હજારોની સંખ્યામાં પોલીસ બળ તૈનાત રહેશે. આયોજનમાં અસમંજસતા ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. આ વિશાળ સમૂહ લગ્નોત્સવ પ્રેમ, સમરસતા અને માનવતાના સ્નેહ સંબંધનનું સુંદર દ્રશ્ય રજૂ કરશે. સમગ્ર આયોજનને લઈને પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. રોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2011થી અવિરત ચાલતા સમૂહ લગ્ન મહોત્સવ એટલે આ વખતે 2025માં 10મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન થયેલ છે. પરમ પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય જીબીનાથ દાદા અને પરમ પૂજ્ય જગદીશગીરી બાપજી અને ભોળેનાથની અસીમ કૃપાથી આ 10મા સમૂહ લગ્ન મહોત્સવની અંદર 878 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. આ સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્ય કે સાવલી નગર એટલા જ લોકો માટેનો આ પ્રસંગ હોય. સમગ્ર ગુજરાત અને તેમજ અન્ય રાજ્યમાંથી પણ નવયુગલ દંપતીઓ આની અંદર પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે. ત્યારે અતિ આનંદ સાથે હું ભગવાનની આ અમારા પરિવાર પર અસીમ કૃપા છે એવું સમજીને ભગવાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું કે આવા સત્કાર્ય કરવાનો મોકો મને અને મારા પરિવારને આપ્યો છે. તેમજ અહીં આગળ આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે રાત દિવસ જે મારા વિસ્તારના વડીલો અને યુવાનો જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને રાત પાણી એક કરી રહ્યા છે, તો હું એમનો પણ હૃદયથી આભાર માનું છું કે આ સફળ આયોજનમાં એમનું મુખ્ય યોગદાન છે. જે નવયુગલ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે એમને પણ પરમ કૃપાળુ પરમાત્મા એમના લગ્ન જીવનને સુખમય, સમૃદ્ધિમય અને એમના લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા સદાય એમના પર પરમ કૃપા પરમાત્માના આશીર્વાદ રહે એવી પ્રાર્થના પણ કરું છું. સાથે સાથે લાખોની જનમેદની જ્યારે 4/4 તારીખે 4/4/2025 એટલે શુક્રવારના દિવસે લાખોની જનમેદની આગળ આવવાની હોય તો ભગવાનને પ્રાર્થના કરું કે નિર્વિઘ્ન સારી રીતે સફળતાપૂર્વક અને કોઈનું પણ માથું ના દુખે એ રીતે આ કાર્ય પાર પડે એવી એમના આશીર્વાદ સદાય મળતા રહે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ, મારા મિત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મારા ધારાસભ્યશ્રી મિત્રો, મારા સંસદ સભ્ય મિત્રો અને અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને આ નવયુગલ દંપતીને આશીર્વાદ આપવાનો હોય ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર પંથકને અને સમગ્ર તમામ જે આ મીડિયા માધ્યમથી જેને પણ આ વાત મારી વાત એમના સુધી પહોંચે છે એમને હું જાહેર આમંત્રણ પણ આપું છું કે આ પ્રસંગને દીપાવવા માટે અને નવયુગલ દંપતીઓને આશીર્વાદ આપવા માટે આપ અવશ્ય પધારો અને આ લગ્ન જીવન સફળ થાય એવી આપ પણ આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપો. અને આ પ્રસંગને ખરેખર ભગવાને જે અમને અને અમારા પરિવારને નિમિત્ત બનાવ્યા છે એ માટે હૃદયથી હું પરમ કૃપાળુ પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.